નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાની દિવાળીપુરા અને મંદિર કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જુદા જુદા કેસોના સમાધાન તથા નિકાલ કરાયા। વડોદરાની દિવાળીપુરા અને મંદિર કોર્ટના સંકુલમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતની આજે શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી। 2025ના વર્ષની અંતિમ લોક અદાલત છે, જે પણ ખૂબ જ સારા સમાધાન આ લોક અદાલતમાં થાય તેવા પ્રયત્નો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરાના ચેરમેન તથા વડોદરા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ વીકે પાઠક, પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ MM પટેલ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના વડોદરાના સેક્રેટરી વિશાલ ગઢવી સહિતના વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમાધાન લાયક લગભગ 30,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા છે। વકીલો અને જ્યુડિશિયલ અધિકારીઓના પ્રયત્નોથી પ્રી લોક અદાલત સિટિંગમાં 3,000 જેટલા ચેક રિટર્નના કેસોનું અને 100 જેટલા મોટર એક્સિડન્ટ ક્લેમના કેસોનું સફળતાપૂર્વક સમાધાન નક્કી કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ કરવામાં આવ્યો, જેમાં બેંક અને નાણાકીય સંસ્થાઓના કેસો, વીજળી અને પાણી બિલના કેસો, મોટર વાહન અકસ્માતના કેસો, પારિવારિક વિવાદો, નાના ગુનાના કેસો, વિવાહ અને છૂટાછેડાના કેસો, મિલકત વિવાદો, આ કેસોમાં સુલે કરાવીને નિરાકરણ લાવવામાં આવે છે, જેથી લોકોને ઝડપી ન્યાય મળે અને ન્યાયિક વ્યવસ્થા પરનો ભાર ઘટે। રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 2025ના વર્ષની છેલ્લી લોક અદાલત છે અને આ લોક અદાલતમાં વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી 75,000 કરતાં વધુ કેસીસ મૂકવામાં આવેલા છે અને સારામાં સારું અમને વડોદરા બાર એસોસિએશનના, વડોદરાના તમામ વકીલ મિત્રોનો તથા MSCP બાર એસોસિએશનનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને અમને સારામાં સારું સેટલમેન્ટ થશે એવી આશા છે અમને આ લોક અદાલતમાં। અને બીજું જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસીસ છે એમાં પણ પક્ષકારોના સહકારથી બહુ જ સારા કેસોસમાં અમે સમાધાન કરાવી શક્યા છે। અને એક ખાસ કહેવાનું એ છે કે હવે પક્ષકારોને પણ ખબર પડી છે કે લડવાથી કે ઝઘડવાથી કે છે કોર્ટમાં કેસીસ કરીને લાંબો સમય ખેંચવાથી કોઈને ફાયદો થાય એમ નથી અને જે આપણે જે સમાધાનથી જે નિરાકરણ આવે છે એ બંને પક્ષકારોના હિતમાં હોય છે। એટલે મને લાગે છે કે પક્ષકારો પણ હવે સામેથી લોક અદાલતમાં સહકાર આપી રહ્યા છે અને સામેથી એ લોકો પૂછતા હોય છે કે લોક અદાલત ક્યારે આવવાની છે। એટલે આ જે જાગૃતિ આવેલી છે અમારે એ અમને ખૂબ જ અમારા માટે સારું બની રહ્યું છે કોર્ટમાં જે પેન્ડિંગ કેસીસ છે એના માટે। અને આ લોક અદાલત હવે કેસોનો જે નિરાકરણ સમાધાનથી કરવા માટેનું એક માધ્યમ બની ગયું છે અને હવે ન્યાય પ્રક્રિયાનો એક અવિભાજ્ય અંગ થઈ ગયું છે આ લોક અદાલત। એટલે મને આશા છે કે આ લોક અદાલતમાં પણ અમને સારો સહકાર મળી રહ્યો છે અને સારામાં સારું રિઝલ્ટ આવશે। હું તમામ પક્ષકારોને, તમામ વકીલ મિત્રોને શુભેચ્છા પાઠવું છું આ લોક અદાલતની અને તમામને વિનંતી કરું છું કે તમે મોટી સંખ્યામાં તમારા કેસો આ લોક અદાલતમાં મૂકો અને સમાધાનના માધ્યમથી આ કેસોનું નિરાકરણ આવે એવા તમે પ્રયત્ન કરો। અને અમારા જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓએ પણ સારી એવી મહેનત કરી છે અને સારા એવા પ્રયત્ન કર્યા છે। એટલે મને ચોક્કસ આશા છે કે આ લોક અદાલતમાં અમે સારામાં સારું પરિણામ મેળવી શકીશું। થેન્ક યુ। આ લોક અદાલતનો આ મુખ્ય હેતુ જ આ છે કે કોઈનો પરાજય નહીં, બંને પક્ષોનો વિજય, અને એની નેમ રૂપે જ આજ રોજ આ વર્ષની છેલ્લી અને આ વર્ષની ચોથી લોક અદાલત, નેશનલ લોક અદાલત વડોદરા જિલ્લામાં યોજાઈ રહી છે। નાલસા દ્વારા અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં આજ રોજની આ નેશનલ લોક અદાલત આપણે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રીએ ખુલ્લી મૂકી છે। મને બતાવતા ખૂબ હર્ષ થાય છે કે આજ રોજની નેશનલ લોક અદાલતની અંદર લગભગ 3,000 જેટલા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો જેમાં સમાધાન થયેલ છે, ચેક રિટર્નના કેસો, તદુપરાંત 100 જેટલા MSCPના કેસીસની અંદર પણ સફળતાપૂર્વક કન્સિલિએશન થયેલ છે અને મને વિશ્વાસ છે કે 100 જેટલા મેટર્સની અંદર પણ આજ રોજ સમાધાનથી એ મેટર્સ પૂર્ણ થશે। સાથે સાથે ફેમિલી કોર્ટની અંદર પણ ઘણા બધા પરિવારો કે જે કદાચ એમના વિખવાદ જે હતા એ વિખવાદ આજ રોજ પરિપૂર્ણ થયેલ છે, તેમાં સમાધાન થયેલ છે અને ફેમિલી કોર્ટના જે ડિસ્પ્યુટ છે એમાં બે પક્ષો ભેગા થઈ અને આજે સાથે રહેવા જઈ રહ્યા છે એવા પણ અનગિનત દાખલા છે। આમ આ ADRની જે સિસ્ટમ છે, અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમની, એનું જ એક આ ફળ એટલે લોક અદાલતને એના અંદર બહુ જ સારી એવી સફળતા વડોદરા જિલ્લામાં પ્રાપ્ત થઈ રહી છે અને લગભગ આજે અમે 71,000 જેટલા કેસીસ કે જેમાં પેટી ઓફેન્સના કેસીસ પણ આવી ગયા, તો એ બધા જ કેસીસ મૂકેલા છે। છેલ્લા 2 મહિનાની મહેનત, કન્સિલિએશન પાછળની વકીલશ્રીઓની મહેનત, જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓની મહેનત અને તેના ભાગરૂપે આજે આપણને આ છેલ્લી નેશનલ લોક અદાલત આ વર્ષની જે થઈ રહી છે એમાં ભવ્ય સફળતા મળી રહી છે। નિરાધારો હસતા થઈ અને જે બાળકો ખાસ શું તમે હમણાં જ દેખ્યું કે એક કેસની અંદર
30 લાખ જેવું જે છે અમાઉન્ટ કમ્પન્સિએશનની તો એ આપવામાં આવી છે. કદાચ આ કેસ ચાલ્યો હોત તો 2, 3, 4, 5 વર્ષ નીકળી જાઓ અને એ નીકળ્યા બાદ પણ એની ઉપર અપીલની ઉપર બીજી અપીલ એ પણ થઈ શકતી હતી. એટલે ત્વરિત નાણાં ન મળો અને જ્યારે એક કુટુંબે ઘરનો કમાનાર વ્યક્તિ ખોયો છે ત્યારે હાલ એમને હૂંફની જરૂરિયાત હતી. એવા તબક્કે અરજદારના વિદ્વાન વકીલશ્રી દ્વારા એક અભિગમ અને સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીના વકીલશ્રી અને ઇન્સ્યોરન્સ કંપની પોતાની જવાબદારી સમજી અને જે આ સમાધાન કરેલ છે તેમાં આજરોજ ત્વરિત નાણાં એમને મળશે. એ નાણાંનો એ ઉપયોગ કરી પોતાના બાળકોના ભવિષ્ય માટે એનો ઉપયોગ કરી શકશે. આમ ખરા અર્થની અંદર જે આ લોક અદાલતનો વિજય છે એ આપણને એ કેસની અંદર દેખાઈ રહ્યો છે.